નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વાત કરવા જવું છે ઘણા મહત્વના મુદ્દાની. કટોકટી. આધુનિક ભારતીય ઇતિહાસનો એક એવું પ્રકરણ કે જેણે ભારતીય રાજકારણ પર વ્યાપક અને કાયમી અસર છોડી, જેમાં નાગરિક સ્વતંત્રતાઓ પણ ક્યાંક સ્થગિત કરવામાં આવી હતી, પ્રેસ સ્વતંત્રતાઓ પર પણ કાપ મૂકવામાં આવ્યો હતો અને સામૂહિક રીતે ક્યાંક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી, હુકમનામા દ્વારા શાસન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આપણે વાત કરીએ છીએ 25મી જૂન 1975ના રોજ ભારતમાં થયેલી કટોકટીની ઘોષણાની. દેશના લોકશાહીના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ પ્રકરણમાંનું આ એક જોવા મળી રહ્યું છે. વિવાદાસ્પદ હું એટલા માટે કહું છું કારણ કે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે રાજકારણ પણ ઘણી બધી જે વ્યાપક અસરોની સાથે નાગરિકો ઉપર એક હુકમની બાબત પણ જોવા મળી હતી. બીજી બાજુ અલગ જ રીતે એક આખો દેશ ચાલતો હતો તેવી બાબત પણ જોવા મળી. જ્યારે આ કટોકટીના આજે 50 વર્ષ પૂર્ણ થયા કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા ઉપર એક જે એક્સ ઉપર એમણે પોસ્ટ કરી અને લખ્યું કે આ ભારતના લોકશાહીના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણમાંનું એક છે. ભારતના લોકો આ દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે અત્યારે ઉજવી રહ્યા છે. તો બીજી બાજુ મલ્લિકાર્જુન ખડગે કે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ પોતાના જુઠ્ઠાણા છુપાવવાનો એક ડોળ કરી રહ્યા છે કે જેમાં રાજકારણની પણ અત્યારે તો બાબત જોવા મળી રહી છે. પરંતુ આ તમામ બાબત શું હતી? શું ઇતિહાસ માટે આ જે આ કાળા પ્રકરણની અત્યારે તો બાબત જે જોવા મળી રહી છે, રાજકારણ પર જે અસર જોવા મળી રહી છે, નાગરિકોની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તે આખી શું પરિસ્થિતિ હતી તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, 25મી જૂન 1975 કે જેમાં સૌથી પહેલી વાર ભારતમાં એ કટોકટી લાગુ કરવામાં આવી હતી. કલમ 352 હેઠળ કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હતી. લાખો લોકોને કોઈ ભૂલ વગર ક્યાંક જેલમાં ધકેલવામાં આવ્યા અને તે બધી જ બાબતો આપને ખૂબ જ સારી રીતે ખ્યાલ પણ છે. પણ આને ઇતિહાસનું એક કાળા પ્રકરણ તરીકે પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે કે જેમાં ઘણા બધા પ્રતિબંધો પણ અત્યારે તો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા બ્લેક ડે ને લઈને આપની એક ટૂંકમાં પ્રતિક્રિયા. બ્લેક જ કપડા પહેર્યા છે, કાળા કપડા પહેર્યા છે અને કટોકટીના વિરોધમાં જ પહેર્યા છે. આનું છે ને પૃષ્ઠભૂમિ સમજવી પડશે. 1974 આસપાસ અહીંયા ગુજરાત, કારણ કે આનું જનક છે ગુજરાત છે, ગુજરાતના કારણે આ કટોકટીનો ઉદ્ભવ થયો એવી રીતે એક રીતે કહી શકાય. ગુજરાતમાં ચિમનભાઈ પટેલની સરકાર હતી, કિમલોપની સરકાર નહોતી પણ કોંગ્રેસની જ સરકાર હતી. અને એ ચિમનભાઈ ઇન્દિરા ગાંધીની ઈચ્છા વિરુદ્ધ બળવો કરી અને સત્તારૂઢ થયા હતા. અને વિવિધ પુસ્તકોમાં સંદર્ભ સાથે હું કહી શકું છું કે જે ઘઉંની આપૂર્તિ ને એ બધી કેન્દ્ર સરકારે અટકાવી દીધી હતી, કારણ કે એ વખતે બહુ જ બધું કંટ્રોલ છે એ કેન્દ્રના હાથમાં હતો. સમાજવાદી ને સામ્યવાદી નીતિઓ હતી અને બધું જ સેન્ટ્રલાઇઝ બહુ હતું. તમારે આજે ટેલિફોન પણ લેવો હોય તો એ માટે લાયસન્સ, સ્કૂટર લેવું હોય તો પણ લાયસન્સ, આવા ઘણા બધા લાયસન્સ ચાલતું હતું. તો ઘઉંની આપૂર્તિ અટકાવી દીધી અને એના કારણે હોસ્ટેલમાં લોકોનું જમણ છે વિદ્યાર્થીઓનું એ મોંઘું થઈ ગયું. અને બીજી મોંઘવારી તો હતી એ સમયની. તમે હિન્દી ફિલ્મો જોશો તો એમાં પણ કાળા બજાર, દાણચોરી અને મોંઘવારીની વાત આવશે. રોટી કપડા મકાનમાં પણ ગીત હતું, આઈ મહેંગાઈ મહેંગાઈ માર ગઈ. તો એમાં જો કે સીધું કેન્દ્ર ઉપર, સરકાર ઉપર ક્યારેય આરોપ નહીં લગાવે, પણ એમ કે દેશ વિરોધી તત્વો આવું બધું કરી રહ્યા છે, અછત સર્જી રહ્યા છે, કૃત્રિમ અછત, સંગ્રહખોરી કરી રહ્યા છે, એવા બધા આક્ષેપો એમાં બતાવતા હતા અને વિલનને બતાવતા હતા.
પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા ગુજરાતમાં હોસ્ટેલમાં જે લોકો રહીને ભણતા હતા એમનું જમવાનું મોંઘું થઈ ગયું અને એના વિરોધમાં મોરબીમાં અને ગુજરાત અહીંયા અમદાવાદમાં આંદોલન શરૂ થયું વિદ્યાર્થીઓનું. આની પાછળ એમ કહેવાય છે કે આ આંદોલન શરૂ કરાવનાર પણ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ગુજરાતના હતા જેના આશીર્વાદ હતા અને એ આંદોલન છે નવનિર્માણ આંદોલનમાં ફેરવાઈ ગયું. નવનિર્માણ આંદોલન છે ધીમે ધીમે જયપ્રકાશ નારાયણ ને એ બધાના ત્યારે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક હતો એટલે જયપ્રકાશ નારાયણ મોરારજી દેસાઈના બધા લોકો ત્યારે એને આખું નવનિર્માણ આંદોલનના સ્વરૂપમાં આગળ વધ્યું અને એટલું બધું આગળ વધ્યું કે એના કારણે ઇન્દિરા ગાંધીને અને એમના પુત્ર સંજય ગાંધીને એવું લાગ્યું કે આપણી સત્તા જોખમમાં છે. એમાં એક ચુકાદો છે ખૂબ મહત્વનો કારણભૂત બન્યો. સૌથી પહેલી વાર અને અભૂતપૂર્વ રીતે પ્રયાગરાજ હાઈકોર્ટ એણે ચુકાદો આપ્યો કે ઇન્દિરા ગાંધીની જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં એમણે ગેરરીતિ આચરી હતી. એમના જ એક સરકારી કર્મચારી છે એના એજન્ટ તરીકે કામ કરતા હતા અને એના કારણે એ ચૂંટણીને રદ કરવામાં આવી અને એમના ચૂંટણી પર લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જોકે એ પછી પાછળથી સર્વોચ્ચ ન્યાયાલયમાં જેમ કેટલાક ઘણા બધા ચુકાદાઓ છે રાહુલ ગાંધીના સભ્યપદની વાત હોય કે પછી બીજા ઘણા બધા એવા વાત છે કે જ્યાં સર્વોચ્ચ ન્યાયાલય છે એ હસ્તક્ષેપ કરે છે એટલે એની ત્યાં વાત જાય છે ત્યારે અને એ આખો ચુકાદો ફેરવી તોડવાય છે. તો એમાં પણ એ અલગથી પછી ફેરવી તોડાયો હતો. પરંતુ આ જયારે ચુકાદો આવ્યો ત્યારે ઇન્દિરા ગાંધી ને એમના મળતિયાઓ છે ખૂબ જ હતપ્રભ થઈ ગયા કે હવે આપણે શું કરીશું ને એમાં કોઈએ સલાહ આપી. મને લાગે છે સિદ્ધાર્થ શંકર રેએ કે કોઈએ સલાહ આપી હતી અને એના કારણે આપાતકાલ એટલે કે કટોકટી લાદવામાં આવી. આંતરિક સુરક્ષાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું કે અરાજકતા ફેલાઈ રહી છે અને ઘણું બધું એમાં કહેવામાં આવ્યું હતું અને રાતોરાત બધાના મૌલિક અધિકારોનો ભંગ કરી દેવામાં આવ્યો કે હવે તમારા કોઈ મૌલિક બોલવાના અધિકાર રહેતા નથી, લખવાના અધિકાર રહેતા નથી. અને એ આંદોલન એ જે કટોકટી લાદવામાં આવી અડધી રાત્રે લાદવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ સહી કરી આપી અને પછી એક વિરોધી નેતાઓ જેટલા પણ હતા વિરોધ પક્ષના એને તો ધરપકડ કરીને જેલમાં ઠૂસવામાં જ આવ્યા. પરંતુ સાથોસાથ જે કોઈ વિદ્યાર્થી નેતા હતા, વિદ્યાર્થીઓ હતા, પ્રોફેસરો, શિક્ષકો, અન્ય વેપારીઓ અને પછી તો આખું અધિકારી રાજ, કારણ કે અધિકારીઓ પણ લાભ ઉઠાવતા હોય છે. કોંગ્રેસના જે લોકો હતા એમણે પણ લાભ ઉઠાવ્યો કે જે આપણને લડતા હોય એને બધાને જેલમાં પૂરી દેવામાં આવે અને એમાં એટલા બધા અત્યાચારો કરવામાં આવ્યા અને કેટલા લોકોના મૃત્યુ થયા એ કોઈ આંકડો સત્તાવાર રીતે નથી. પરંતુ એક હું દાખલો આપીશ કે કર્ણાટકમાં એક અભિનેત્રી હતા, ખૂબ જ પ્રતિષ્ઠિત કહેવાય એવા સ્નેહલ હતા. એનું જેલમાં મૃત્યુ થઈ ગયું હતું ને એ કોઈ કટોકટી સામે લડતા નહોતા પરંતુ એને જેલમાં ઠૂસવામાં આવ્યા હતા ને એનું જેલમાં મૃત્યુ થયું હતું. તો આવા ઘણા બધા અત્યાચારો થતા અને એક બાજુ એવી પણ બાબત જોવા મળી રહી છે કે જ્યારે તમે જે રીતે બહુ જ સારી રીતે અત્યારે જણાવ્યું કે ના આ કટોકટી શું હતી એમ, પણ અત્યારના સમયની વાત કરીએ તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંધારણ હત્યા દિવસનું જે એક પોસ્ટ કરવામાં આવી, પણ બીજી બાજુ જે મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે કટોકટી એ તો જાહેર થઈ હતી પરંતુ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ બિન જાહેર કરેલી અત્યારે તો ઇમરજન્સી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને? આ વાત સાચી છે. હું એને જરા જુદી રીતે મૂલું છું. આજે મેં એક પોસ્ટ પણ લખી છે ફેસબુક ઉપર, કદાચ તમે વાંચી હોય તો, કે અઘોષિત કટોકટી છે જ. આજે દાખલા તરીકે રામદેવજી બાબા છે એને ભ્રામક જાહેરાત આપે છે તો એને 2 વાર માફી માંગવા છતાં એની એટલી જ મોટી સાઈઝમાં જાહેરાત ક્ષમા યાચના કરવી પડે છે જેટલી એને જાહેરાત છાપી હતી. પરંતુ એની સામે શાહરૂખ ખાન છે ફેરનેસ ક્રીમની જાહેરાત કરે છે તો એની સામે કોઈ કાયદો, એની સામે અરજી પણ થયેલી છે ગ્રાહક સુરક્ષા પંચમાં, તો પણ એની સામે કોઈ પગલા નથી લેવાતા. જે ડોક્ટરો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નામે આવીને આપણને રોજ કહે છે કે આ ટૂથપેસ્ટમાં થી દાંત સારા થઈ જાય છે, તો એની સામે કોઈ પગલા લેવામાં નથી આવતા. એવા અનેક ઉદાહરણ કહી શકાય કે ભાઈ તમારી આજે પંથની જે આસ્થા છે એની સામે કોઈ મજાક ઉડાવે, શિવલિંગની મજાક ઉડાવી હતી તો એની સામે નુપુર શર્મા બોલ્યા તો એની ધરપકડની અનેક એફઆઈઆર થઈ ગઈ ને એની સામે બોલવાના બદલે ન્યાયતંત્ર એવું કહ્યું કે એ જ જવાબદાર છે બધી જે કનૈયાલાલ દરજીની હત્યા થઈ. આવા હું અનેક ઉદાહરણ આપી શકું એમ છું કે જેમાં
આ પત્રકારો છે, તો દાખલા તરીકે પત્રકારોની પણ ધરપકડ થતી હોય છે. અહીંયા ગુજરાતમાં પણ થઈ છે અને બહાર પણ થઈ છે. અર્નબ ગોસ્વામીની ધરપકડ થઈ છે. અહીંયા આપણે મુખ્યપ્રધાનની કઈ વાત હતી ત્યારે એની ધરપકડ કરવામાં આવી હતી. એ પણ ખોટું છે. એટલું જ ખોટું અર્નબ ગોસ્વામી એ સોનિયા ગાંધીનું સાચું નામ બોલ્યા, એને એ પોતાની એફિડેવિટમાં પણ લખેલું છે, તો પણ એની ધરપકડ કરવામાં આવી હતી. પેલા મનીષ કશ્યપ છે, તમિલનાડુના માટે એમણે કર્યું હતું, તો એમની ધરપકડ કરવામાં આવી. આવા અનેક કિસ્સા છે, એ આપણે જોઈ શકાય છે. અને પેલા ઓડિશામાં જે શેખ અકીલ અલી કરીને હતા, એ બળાત્કાર માટે દોષી ઠર્યો હતો. એને ફાંસીની સજા નીચલી કોર્ટે કરી હતી, પરંતુ એ 5 વાર નમાજ પડતો હોવાથી એની સજા છે એને આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવે છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં બિલ્કિસ બાનો કેસમાં જેને 11 વર્ષ સજા ભોગવી છે, એવા લોકો સારી ચાલ ચલકત, જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એ મુજબ સરકાર છે એને માફ કરે છે સજાને, તો સુપ્રીમ કોર્ટ છે એ એને ફરીથી જેલમાં પૂરે છે. આવા અનેક ઉદાહરણો તમે જોઈ શકશો. ઘણા બધા એવા પણ જે મુદ્દાઓ છે કે જ્યાં હજુ બહાર આવતા નથી ને તેને પણ અત્યારે તો જે અઘોષિત કરેલી કટોકટી પણ અત્યારે તો જે દરેક લોકો ચર્ચી રહ્યા છે. નિકુલભાઈ, આજના દિવસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જ્યારે કટોકટી લગાવવામાં આવી, તો ડેફિનેટલી એ સંવિધાનના ભાગરૂપે જોઈએ તો એક એવી કલમ છે કે જ્યાં લોકોના જે જનહિતના જે અધિકારો છે એને છીનવી લેવામાં આવે છે, અને એ બન્યું છે અને એને કોઈ નકારી ના શકે. પરંતુ 50 વર્ષ પછી બી લોકો આવીને એવું કહે કે અમે હજી બી એનો વિરોધ કરીએ છીએ, તો એ 50 વર્ષ પછી એનું ડેફિનેટલી ઇતિહાસ પરથી શીખવાનું હોય, પરંતુ એનો આજે બી વિરોધ કરવો, કારણ કે મૂળભૂત જે મુદ્દાઓ છે આજે, એના પર કોઈ દિવસ કોઈ વિરોધ ના દર્શાવે સામાન્ય જનતા, અને કોંગ્રેસ દ્વારા કોઈ કૃત્ય કરવામાં આવે ને આજે 50 વર્ષ બી લોકો વિરોધ કરી રહ્યા છે, તો ખૂબ શું કહેવાય કે વિચારવા જેવો મુદ્દો છે. કારણ કે દેશમાં પ્રાથમિકતા ઘણી બધી છે, અને જો કટોકટી એ સમયમાં લાદવામાં આવી હતી ને ત્યાર પછી શું કહેવાય ડેમોક્રેસી પૂર્ણ સ્થાપિત થઈ ગઈ છે, અને પુનઃ સ્થાપિત થઈ ગયા પછી આજે એને બી ઘણા સમય થઈ ગયા છે, અને આજના જે જરૂરિયાતના મુદ્દાઓ છે એને ભટકાવવાના જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યા છે, એ સ્પષ્ટ આંખે ઉડીને વળગી રહ્યા છે. મારું માનવું એવું છે કે હાલના જે મૂળભૂત મુદ્દાઓ જે છે એમાં, જેમ કે શું કહેવાય કે પુલવામામાં એટેક થયો ત્યારે કદાચ પ્રધાનમંત્રી ત્યાં જે ના ગયા, પરંતુ વંદે ભારત ટ્રેનના ઇનોગ્રેશનમાં ગયા. તો આ તફાવત છે આજના શું કહેવાય કે નેતાગીરીમાં. બરાબર છે. આસામમાં બી ઘણા મુદ્દા હતા જે ડિસ્કસ થવા જોઈએ, પરંતુ એને ડિસ્કસ કરવાનો કદાચ આજના નેતૃત્વ પાસે સમય નથી. અને ઘણા એવા બીજા મોંઘવારીના મુદ્દા છે, રોજગારીના મુદ્દા છે, પરંતુ સિલેક્ટિવ નથી કરવામાં આવતા અને અન્ય મુદ્દાઓ પર અત્યારે તો જે ચર્ચા થઈ રહી છે, તમે એવું કહી રહ્યા છો? હા, અને સિલેક્ટિવ મુદ્દાઓને ભૂતકાળને વાગોડીને, જેમ કે હમણાં થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ જવાહરલાલ નહેરુ મેમોરિયલમાં ચેરપર્સન તરીકે જવાહરલાલ નહેરુજીના પત્રો બધા લઈ ગયા છે, એના માટે લીગલ એક્શન કરવા માટેના આદેશ આપ્યા છે. તો આ બધું દર્શાવે છે કે ભૂતકાળમાંથી ખોદીને લોકોને એવું પ્રસ્થાપિત કરવાનું કે જે તે સમયના નિર્ણયો સારા નહોતા, હવે એની અસરો આપણને જોવા મળી રહી છે. મારે એ જ સમજવું છે કે જે ભૂતકાળમાં નિર્ણયો કટોકટીના લેવાયા હતા, એના અને આજના સંદર્ભમાં શું એની અસરો છે, લોકો આજે બી કેમ વિરોધ કરી રહ્યા છે, શું ફરીથી કટોકટી આ સરકાર લાવવા જઈ રહી છે તો વિરોધ કરી રહ્યા છે, કે કોંગ્રેસ ખરાબ હતી એમણે કટોકટી લાવ્યા હતા એટલે વિરોધ કરી રહી છે. પરંતુ આ જ રીતના જો જનતા સરકાર દ્વારા જે બી કોઈ શું કહે, જેમ કે જયવંતભાઈએ ઘણા બધા મુદ્દા જણાવ્યા, હું બી ગણાઈ શકું છું કે નોટબંધીમાં સરકારે કીધું કે આતંકવાદ બંધ થઈ જશે, શું કહેવાય કે ભ્રષ્ટાચાર બંધ થઈ જશે, મને જો 50 દિવસમાં તમે પરિણામ ના મળે તો 4 રસ્તા પર મને સજા આપજો. આવી બધી ઘણી બધી વાતો છે જે હંમેશા નેતાઓ કહેતા હોય છે ને કરતા હોય છે, ને ક્રૂરતાપૂર્વક બી થતી હોય છે, પરંતુ એને આજના સંદર્ભમાં મને તો કોઈ સાતત્ય લાગતું નથી. ફક્ત આ એક પોલિટિકલ એજન્ડા છે ને, લોકોને પોતાના મૂળભૂત મુદ્દાથી ભટકાવવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.
મુદ્દા નથી કે શું ભારતીય જનતા પાર્ટી પાસે, તો જે કોઈ મૂળભૂત મુદ્દાઓ છે તેનાથી હટીને અત્યારે હાલ તો જે અન્ય કોઈ મુદ્દાઓ પર અત્યારે તો ફોકસ કરવામાં આવી રહ્યો છે. આજે જ્યારે બ્લેક ડેની જે રીતે તમે વાત કરી, પણ તેની સામે કોંગ્રેસ પાર્ટી પણ એમ કહી રહી છે કે અત્યારે આપણા દેશમાં બિનજાહેર ઇમરજન્સીનો અત્યારે દરેક લોકો સામનો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અમારી સંવિધાન બચાવો યાત્રાથી ક્યાંક ગભરાઈ ગઈ છે, એટલે 50 વર્ષની વાતો અત્યારે હાલ તો કરી રહી છે. હેમંતભાઈ, યજ્ઞભાઈ, જ્યોર્જ સંતાયાના કરીને એક આપણો સ્પેનિશ અમેરિકન ઓથર છે. એણે 1905માં એક લાઈફ ઓફ રીઝન કરીને એક પુસ્તક લખ્યું હતું. બહુ ફેમસ બુક છે. અને એનું એક વાક્ય છે કે ધોઝ હુ કેનોટ રિમેમ્બર ધેર પાસ્ટ આર કન્ડેમ ટુ રિપીટ ઇટ. જે લોકો પોતાના ભૂતકાળને યાદ નથી કરી શકતા, એ લોકો ભવિષ્યમાં તેનું પુનરાવર્તન કરવાના છે, એને માટે મજબૂર બને. આજે દેશમાં કટોકટી લાદ્યાને 25 જૂન 1975 આજે 50 વર્ષ પૂર્ણ થયા. એ કટોકટી લાદવાને કારણે દેશમાં નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાય એટલું જ નહીં. જયવંતભાઈએ જયારે વાત કરી ત્યારે એમણે સંજય ગાંધીની સાથેના બીજા સાથીદારોની વાત કરી. એને એક ચંડાળા ચોકડી એ વખતે કહેવામાં આવતી હતી પ્રેસમાં. સંજય ગાંધી, વિદ્યાચરણ શુક્લ, બંસીલાલ અને સિદ્ધાર્થ શંકર રે, આ 4 મિનિસ્ટરો. એમાં વીસી શુક્લ તો ઇન્ફોર્મેશન મિનિસ્ટર હતા. યજ્ઞભાઈ, મૂળભૂત અધિકારોનું હનન એટલી હદે થયું કે 1,10,000 જેટલા રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પોતાનાથી વિરોધી વિચાર ધરાવતા લોકોને ઇન્દિરાજીએ એમના પ્રધાનમંત્રી કાળમાં એમને જેલમાં પૂરી દીધા. બિહારમાં તો એવી હાલત હતી કે 1200 વ્યક્તિઓની કેપેસિટી અને એની સામે 4,000 જેટલા લોકોને બિહારમાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. સ્નેહલતા રેડ્ડીની વાત કરી જયવંતભાઈએ કે ખૂબ સારી એક્ટ્રેસ કર્ણાટકના, જેને પોતાને અસ્થમાનો પ્રોબ્લેમ અને એને જે રીતે જેલમાં રાખવામાં આવ્યા, 10 મહિના પછી એટલી બધી તબિયત ખરાબ થઈ કે અલ્ટિમેટલી શી ડાઈડ. અને જયપ્રકાશ નારાયણને આ કિડનીના પ્રોબ્લેમ છે, વર્સન થયા એ જ જેલવાસ દરમિયાન. વાજપેયીજીને જે પ્રમાણેનું ઇન્ફેક્શન એ જેલવાસ દરમિયાન થયું, એમાં એમની કિડની કાઢી નાખવી પડી પાછળથી. એ આખો જે ઇતિહાસ છે. અને બધા જ જે વખતના અગ્રીમ પંક્તિના નેતાઓને આમાં જેલમાં પૂરવામાં આવ્યા. બીજી બહુ અગત્યની બાબત એ થઈ યજ્ઞભાઈ, આપણી આ યુવા પેઢીને આપણે એટલા માટે યાદ દેવડાવવું પડે કે સંસદનો કાર્યકાળ અત્યારે આપણને બધાને ખબર છે કે વિધાનસભા અને લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે. એને વધારીને 6 વર્ષનો કરવામાં આવ્યો. એ વખતે જે 42મો સુધારો બંધારણનો થયો એમાં સાથે સાથે વડાપ્રધાન જયવંતભાઈએ વાત કરી કે અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો ઇન્દિરાજીની રાયબરેલીની ચૂંટણીની વિરુદ્ધમાં આવ્યો કે તમારી એ ચૂંટણી ગેરકાયદેસર અને રદબાતલ ઠરે છે અને એને કારણે તમે પ્રધાનમંત્રી તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ નહીં શકો. પોતાની સત્તા બચાવવા માટે થઈને એમણે દેશમાં એક આંતરિક અસ્થિરતા ઊભી થઈ છે એનું એક બહાનું આગળ કરીને કટોકટી લાદી. પણ એ કટોકટી લાદવાને કારણે દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં બંધારણમાં એક આપણું પ્રિએમ્બલ છે, એમાં 2 શબ્દો ઉમેરવામાં આવ્યા, સેક્યુલર અને સોશિયાલિસ્ટ. હવે યજ્ઞભાઈ, જયારે બંધારણની સભાની 1950માં જયારે ચર્ચા થઈ ને ત્યારે કેટી શાહ કરીને બંધારણના સમિતિના એક સભ્ય હતા. એમણે આપણા બંધારણના પ્રિએમ્બલમાં આ સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ફેડરલ એ શબ્દો ઉમેરવાની વાત કરી હતી. ત્યારે બાબા સાહેબે એનો વિરોધ કર્યો. એમણે એમ કહ્યું કે આ કોઈ પણ દેશ સોશિયાલિસ્ટ જ રહેવો જોઈએ એવી આપણે એક વ્યાખ્યામાં આપણે આપણા ભારત દેશને બાંધવો નથી. કોને ખબર છે કે આજથી 40 વર્ષ પછી કે 50 વર્ષ પછી અર્થવ્યવસ્થા કે આર્થિક પરિમાણો એવા જુદા હશે કે દેશને કોઈ જુદી જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા કે શાસન વ્યવસ્થા અપનાવવી પડે. અને આજે આપણને એ પ્રૂવ થાય છે કે આપણી જે વ્યવસ્થા છે એ સોશિયો કેપિટલિસ્ટ છે. એટલે આપણે મૂળભૂત જરૂરિયાતો લોકોની સંતોષીએ છીએ અને સાથે સાથે આર્થિક રીતે પણ જે પ્રગતિ કરવાની છે એને માટે આપણે લાયસન્સ રાજની પ્રથા, 1500 જેટલા કાયદાઓ નાબૂદ કરવાની વાત નરેન્દ્રભાઈએ જે કરી એ બધું કર્યું છે. તો જ્યારે બાબા સાહેબે જે સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દ બંધારણમાં નહીં ઉમેરવા એવું કહેલું, એ સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દ એ વખતે બંધારણમાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યા. બળજબરીથી એમાં આખા પ્રિએમ્બલને બદલી નાખવામાં આવ્યું. રાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર અને વડાપ્રધાનની સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ના થઈ શકે એવો બંધારણીય સુધારો કર્યો.
તમે વિચાર કરો. તમે દરેક મુદ્દા કહો છો એ બરાબર, પણ અત્યારે ક્યાંક કોંગ્રેસ પણ એમ કહી રહી છે કે અત્યારે પેલું કે ને અઘોષિત કરેલી કટોકટીમાં અત્યારે દરેક લોકો જીવી રહ્યા છે, તો આપ તેના માટે શું કહેશો? મને યજ્ઞભાઈ હંમેશા એ બાબત એટલા માટે હાસ્યાસ્પદ લાગે છે. તમે ને હું આજે આ ડિબેટમાં મુક્ત મને ચર્ચા કરી રહ્યા છે. આપણે મુક્ત મને એવું કહી રહ્યા છે કે દેશમાં આવી અઘોષિત કટોકટીની પરિસ્થિતિ છે, એવું તમે બહુ મુક્ત મને કહી શકો છો, વિધાઉટ એની ટેન્શન ઓર એપ્રિહેન્શન. પશ્ચિમ જયવંતભાઈએ પણ એક વાત કહી હતી કે જે પ્રમાણે યજ્ઞભાઈ બે એક ઉદાહરણ આપું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી મમતા બેનર્જી પોતાના રાજ્યમાં આપણી જે સંસ્થા છે, આપણી કાયદાની અન્વેષણની સંસ્થા CBI ને પોતાના રાજ્યમાં પ્રવેશવાના દે. આયુષ્માન કાર્ડની યોજના, કિસાન સન્માન નિધિ યોજના પશ્ચિમ બંગાળમાં લાગુ ના કરવા દે. પ્રધાનમંત્રી શ્રી પંજાબમાં જાય ભગતસિંહજીના ગામે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, અને ત્યાં એમના કોન્વોયને રોકી દેવામાં આવે અને પ્રધાનમંત્રીશ્રીને ત્યાંથી પાછું ફરવું પડે. તામિલનાડુના, તેલંગાણાના કોંગ્રેસના મુખ્યમંત્રીઓ દ્વારા ઘણી વખત આખા ફેડરલ સ્ટ્રક્ચરને અફેક્ટ થાય એ પ્રમાણેના નિવેદનો આપવામાં આવે. તે છતાંય આ દેશમાં નરેન્દ્રભાઈના શાસન દરમિયાન ક્યારેય વિરોધ પક્ષની કોઈ રાજ્ય સરકારને પોતાના રાજ્યતંત્ર માટે નાનો મોટો ખતરો ઉભો થયો હોય તો મને બતાવો યજ્ઞભાઈ. પણ હેમંતભાઈ, સ્વતંત્રતા તમારી હોય, તમારી સ્વતંત્રતા હોય, અમે એમાં ના નથી પાડતા, પણ અમુક એવા મુદ્દાઓ છે કે જેના લઈને હજુ પણ ક્યાંક ચર્ચા નથી થતી. જે રીતે નિકુલભાઈએ પણ કહ્યું ને કે એમ કહેવાય ને કે જે આસામનો મુદ્દો હોય કે એક બાજુ જે રીતે મણિપુરનો મુદ્દો હોય, તેને લઈને અત્યારે તો કોઈ ચર્ચા નથી જોવા મળતી, તેને લઈને કોઈ નિર્ણય નથી જોવા મળતા. હજુ પણ ક્યાંક કોક વ્યક્તિ કંઈક બોલતો હોય કોઈ પણ પાર્ટી માટે, તો પણ ક્યાંક અત્યારે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થતી હોય છે. તે પ્રમાણેની પરિસ્થિતિ થતી છે. યજ્ઞભાઈ, નરેન્દ્ર મોદી તેરી કબર ખુદેગી એવા શ્લોકોનું ઉચ્ચારણ થાય એ સંસદના પરિસરમાં, એ કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષના સંગઠન દ્વારા, અને તે છતાંય આ દેશમાં વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલી છે. નરેન્દ્રભાઈનું દિલ એટલું મોટું જ મને એમ થાય કે ઘણી વખત તો તમને ને મને એવું લાગે કે આ તો આનાથી વધારે આક્ષેપો ને આરોપો કેમ સહન કરે છે એમ, પણ તે છતાંય ગભરાઈ ગયા છો એટલા માટે આ પ્રકારના તરલ દિવસોની ઉજવણી કરો છો. મને એવું થાય છે કે સંવિધાન હત્યા દિવસ જો આપણે યાદ ના રાખી શકીએ તો કોંગ્રેસની જે માનસિકતા છે, હમણાં જયવંતભાઈએ કહ્યું એ પ્રમાણે કે ઇન્દિરાજીની આ પ્રમાણેની માનસિકતાથી આજે તો ઇન્ડિયન એક્સપ્રેસમાં એક સરસ લેખ પણ છે કે 1967માં કેરાલાની કોમ્યુનિસ્ટ સરકારને બરતરફ કરવા માટે જવાહરલાલ નહેરુને સજેસ્ટ કરનાર ઇન્દિરાજી હતા કે દેશમાં આપણો વિરોધ ક્યાંય પણ જો શરૂ થતો હોય તો એને ઉગતો જ ડામી દેવો જોઈએ. આ પ્રમાણેની માનસિકતા રહી. રાજીવ ગાંધીજીની પણ એવી માનસિકતા રહી. અહીંયા વિપક્ષ દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે સત્તા પક્ષ અત્યારે તો તેમની સત્તાનો દુરુપયોગ કરે છે. પણ કઈ દુરુપયોગ, કઈ મને ઉદાહરણ તો આપો. પક્ષ પલટાની એ બધાની બાબત અત્યારે તો જે જોવા મળતી હોય છે. જી નિકુલભાઈને ક્યાંનું કઈ કહેવું છે? જી નિકુલભાઈ, એક ઉદાહરણ ખાલી આપી દે, એક જ ઉદાહરણ. વડોદરા શહેરમાં હરણી બોટકાંડના પીડિતો વર્ષથી રજૂઆત કરતા હતા અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચીને જ્યારે એ રજૂઆત એમની સંભળાઈ નહીં તો મુખ્યમંત્રીને ઉભા થઈને એવું કીધું તો મુખ્યમંત્રી સ્ટેજ ઉપરથી કેવું કહે છે કે તમે એજન્ડા લઈને આવ્યો છો. ત્યાર પછી ક્રાઇમ બ્રાન્ચ એમને 6 કલાક બેસાડી રાખે. ત્યાર પછી કોર્પોરેશન દ્વારા એમના ઘરો તોડવા માટેની નોટિસ આપવામાં આવે છે. એટલું જ નહીં, જે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીનો હોવા છતાં એને બી જે પ્રમાણે એના શું કહેવાય કે લેન્ડ ગ્રેબિંગ ના એના પર જે કાર્યવાહી કરવામાં આવે છે, આ એક ઉદાહરણ છે. બરાબર છે, હું એમ નથી કહેતો કે તમે નહીં માનો એ વસ્તુ, આ હકીકત છે. એટલા માટે આ બાબત એનો ખુલાસો આપી દઉં. માનનીય મુખ્યમંત્રી શ્રી જયારે આપણે યાદ રાખવું જોઈએ કે હરણી કાંડની આખી બાબત સબજ્યુડિસ મેટર છે. એ મેટર ચાલુ છે અત્યારે, જેની સામે કસૂર એમાં તમે ચાર્જશીટ થયેલું છે. તો પછી મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં એ મુદ્દો ઉપાડીને એ સભાને ખોરંભે ચડાવવાનું કામ કોઈ રાજકીય દ્રષ્ટિકોણ સિવાય કોઈ હોઈ શકે? મને એટલું સમજાવો ને નિકુલભાઈ. તમે ને હું તો આપણે રાજકારણમાં છીએ. સમજી લો કે રાજકીય દ્રષ્ટિકોણથી એ જે તમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર લઈને આયા
તો એ લોકોને ઘર તોડવાની નોટિસ, લેન્ડ ગ્રેબિંગ નું એના પર એક્ટિવિટી, આ જે એડિશનલ એક્ટિવિટી કરવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે? નિકુલભાઈ, મને એમ કહો, દાખલા તરીકે કોઈ સત્તાધીશે ક્યાંક કોઈક લેવલ એવો નિર્ણય નહીં લીધો, આપણે ત્યાં જ્યુડિશિયરી હજી એટલી ઇન્ડિપેન્ડન્ટ છે કે એવી કોઈ પણ કાર્યવાહી થતી હોય તેની કાયદેસરતા કે ગેરકાયદેસરતા સામે પગલા લેવા માટે સક્ષમ છે. જ્યાં પણ કોર્ટને એવું લાગ્યું છે ત્યાં એ કાયદેસરની કાર્યવાહી રોકેલી પણ છે. પરિસ્થિતિ અત્યારે તો એમ કહેવાય ને કે સવાલ ઉપસ્થિત કરે તેવી તો છે. જયવંતભાઈ, એ વખતનો સમય ને અત્યારના સમયને આપ છેલ્લે ટૂંકમાં કેવી રીતે વર્ણવશો? સરખામણી ન થઈ શકે યજ્ઞભાઈ. એનું કારણ છે કે આપણે જીવ્યા નથી, એટલા માટે એ પરિસ્થિતિ યુગ જીવ્યા નથી. એમાં આપણે એને વાંચીએ ને, કુમી કપૂરનું પુસ્તક છે, એ વાંચો તમે. અને આવા ઘણા બધા અત્યારે આ જે સરકાર આવી જ શું કામ, આ બધી ભાજપ સરકાર કે જનતા દળની સરકાર આવી જ શું કામ? જ્યોત ફર્નાન્ડીસ જેવા નેતા ક્યાંથી થયા? લાલુ પ્રસાદ, આજે બિહારમાં કેમ કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું? એનું કારણ છે લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, સુશીલ મોદી, આ બધા કટોકટી સામેની લડતના ચહેરા છે. એમાંથી બહાર આવેલા છે. વીપીસી તો નહોતા, પણ ઘણા બધા લોકો છે. અને તમે કલ્પના કરો યજ્ઞભાઈ કે સંજય ગાંધી, જેની પાસે કોઈ પદ નહોતું, સરકારી લેવલે કોઈ પદ નહોતું, અને એ નિર્ણય બધા એ કરી રહ્યા હતા. અને નસબંધી જે કરવામાં આવી, જે બુલડોઝર ન્યાય એ વખતે ખોટી રીતે કરવામાં આવ્યો, અને 1 કરોડ લોકોની નસબંધી, એ નસબંધી અનેક મુસલમાનોની પણ થઈ. અને ઘણા તો કુંવારા હતા, એવું નહોતું કે સંતાનો હતા, પણ એ કુંવારા હતા. એની નસબંધી એટલે નવી પેઢીને ખતમ કરવાનું આખું કાવતરું થયું યજ્ઞભાઈ આજના સમય સાથે. આજે તો મેં ઘણી બધી ડિબેટમાં વિપક્ષના લોકો હોય તો એને ફેંકો કહેતા સાંભળ્યા છે, અડીપાર કહેતા સાંભળ્યા છે, આખું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી કહીને બોલાતા ઘણા બધા લોકોને સાંભળ્યા છે. જ્યારે તમે સોનિયા ગાંધીનું નામ લો એટલે તમારે જેલમાં જવું પડે છે પત્રકારને. કર્ણાટકના પેલી પોલીસ છે એ પેલા સબ લોકતંત્ર ઓકે, એટલે ક્યાંક અત્યારે સવાલ તો અત્યારે નથી થતા, પણ જે પ્રમાણે હજુ પણ કોંગ્રેસ એક આક્ષેપ કરી રહી છે કે મૂળભૂત અત્યારે તો મુદ્દાઓ નહીં, પરંતુ અત્યારે તો જે અન્ય અને ભૂતકાળને ક્યાંક યાદ કરીને અત્યારે તો રાજકારણ કરવામાં આવતું હોય ત્યારે ક્યાંક સવાલ ઉપસ્થિત અત્યારે તો થતો હોય છે. જયવંતભાઈ, આપણે રોજ એની પર ડિબેટ કરીએ છીએ કે નહીં? ખેડૂતો, બેરોજગારો, પછી અહીંયા શું પેલું હંગર શિક્ષકો, વિદ્યાર્થીઓ, બિલકુલ એટલે સવાલ ડિબેટ નથી થતી. જયવંતભાઈ, સરકાર મુદ્દાની સરકાર ચર્ચા કરે એની વાત ચાલી રહી છે, તમારી વાત નથી કરી રહ્યા. અભિવ્યક્તિની સ્વતંત્રતા આટલી અભિવ્યક્તિની સ્વતંત્રતા લઈને તો અત્યારે એમ કે પ્રશ્નો પણ ઘણા બધા થતા હોય છે. તેની સાથે જ આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.